નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે વિશ્વની મહામારી જે કોરોના અને એના કારણે જે આપણે લગભગ 2 થી 2.5 માસ સુધીનું જે શિક્ષણથી થોડાક આપણે દૂર થયા, તો એ માટે સતત શિક્ષણ એવું છે કે ભાઈ સતત આપણે જોડાયેલા રહેવું જરૂરી છે। તો એ માટે થઈ અને અમારા વડીલ શ્રી વીરા બાપાના માર્ગદર્શન હેઠળ અને અમારા સ્કૂલના પ્રમુખ શ્રી ભાવસીભાઈ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે યુટ્યુબ ચેનલના માધ્યમથી આજુબાજુના જે કંઈ વિસ્તારના જે કંઈ બાળકો છે એને જે અભ્યાસ અને શિક્ષણ મળી રહે એ માટે થઈ અને અમે આ જે યુટ્યુબની ચેનલ ચાલુ કરી છે। તો બધા લોકો, ભાઈઓ બહેનો, તમે એને જોઈ અને શેર કરજો, લાઈક કરજો। આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં આપણે 10મો પાઠ અને પાઠનું નામ છે ભારત કૃષિ। હવે ભારત કૃષિનો જે 10મો પાઠ જે કાંઈ છે, તો એમાંથી આપણે 7 ગુણનું પૂછાય છે। મહત્વનો પાઠ છે। શા માટે કે ભાઈ આજે આપણે ખ્યાલ છે કે ભાઈ આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ, બરાબર? ભારત કૃષિ પ્રધાન દેશ યાની કે ખેતી પ્રધાન। હવે આપણે પ્રશ્ન થાય કે કેમ ભાઈ ભારતને ખેતી પ્રધાન અથવા તો કૃષિ પ્રધાન કહેવામાં આવે છે? તો જો આપણા ભારત દેશમાં ખેતી સાથે વધુ લોકો છે એ જોડાયેલા છે। મોટા ભાગના લોકો છે એ ખેતી કરે છે અને એટલા માટે થઈને આપણા ભારત દેશને આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ। હવે એમાં તમે જો આપણા ભારત દેશમાં આજે રાષ્ટ્રીય આવકનો હિસ્સો પણ લગભગ 26% જેટલો છે। આપણને ખોરાક, પોશાક એ ખેતીમાંથી જ આપણને મળી રહી છે। તો એ માટે થઈ અને આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે। આ ઉપરાંત આપણા ભારત દેશમાં જે ખેતી કરવાની જે વાત આવે, તો આપણા ભારત દેશમાં તમે જો તો ખેતી માટે થઈ અને ઘણા બધા અનુકૂળ સંજોગો છે। સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ કે ભાઈ ખેતી કરવા માટે થઈ અને કયા એવા અનુકૂળ સંજોગોની જરૂર પડે છે। આજે આપણે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય, કોઈ પણ વ્યવસાય કરવો હોય, તો એમાં આપણે ઘણા બધા પરિબળો છે એ ભાગ ભજવતા હોય છે। જો અનુકૂળ સંજોગો હોય તો જ આપણે કોઈ પણ વ્યવસાય છે એ કરી શકીએ, કોઈ પણ ધંધો આપણે કરી શકીએ છીએ। તો એમ આપણા ભારત દેશમાં ખેતી માટે થઈ અને ઘણા બધા એવા અનુકૂળ સંજોગો છે। એમાં સૌપ્રથમ પહેલાં આપણે લખ્યું કે ભાઈ ખેતી લાયક વિશાળ ફળદ્રુપ મેદાન। આપણા ભારત દેશમાં આપણે જોઈએ તો ખેતી કરવા માટે થઈ અને વિશાળ અને ફળદ્રુપ સારી ગુણવત્તાવાળી જમીન એ આપણા ભારત દેશમાં છે। એટલે એક તો ખેતી માટે ફળદ્રુપ મેદાનો છે। બીજું, 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે। તો આપણા ભારત દેશમાં તમે જો તો સતત આપણે પાક લઈ શકીએ છીએ, એટલે કે 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે। અને કોઈ પણ પાક માટે થઈ અને આબોહવા છે એ અનુકૂળ હોય, સારી હોય, તો જ આપણે ખેતીના પાક છે એ લઈ શકીએ છીએ। એટલે બીજું આપણે કારણ જોયું કે 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે। અને ત્રીજું, સરસ, ભારતના ખેડૂતોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભારતનો ખેડૂત છે તો કુશળ છે। કુશળ યાને કે હોશિયાર છે। હોશિયારની સાથે સાથે મહેનતુ પણ છે કે ભાઈ જો રાત દિવસ તનતોડ ખેડૂત છે એ મહેનત કરતો હોય છે। તો આમ આપણા ભારત દેશમાં ખેતી માટે થઈ અને આવા 3 અનુકૂળ સંજોગો જે આપણે જોયા કે ભાઈ તો ખેતી માટે વિશાળ ફળદ્રુપ મેદાનો છે, 12 માસ પાક લઈ શકાય તેવી
આબોહવા છે અને ભારતના ખેડૂતો કુશળ અને મહેનતુ છે. એટલે આમ આપણા ભારત દેશમાં આ રીતે આપણે જે ખેતી છે એ થતી આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે જોઈએ કે ભાઈ આવી બધી આપણે અનુકૂળતા છે ને તેમ છતાં આપણા ભારતની કૃષિ કેમ પછાત છે? અનુકૂળતા તો છે તેમ છતાં પણ ખેતી આપણા ભારત દેશની પછાત છે. એના કારણો પરીક્ષામાં જો તમને પરિબળો પણ પૂછે તો આપણે ભણ્યા હોય કારણો અને પરીક્ષામાં એવો પ્રશ્ન આવી જાય કે ભાઈ ખેતી માટે ભારતની અનુકૂળતા છે તેમ છતાં ભારતની ખેતી પછાત છે, પરિબળો જણાવો. તો આપણે કારણો અને પરિબળો આ બંને એક કહેવાય. એટલે આ વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર, મહત્વનો આપણે પાઠ છે. હવે જે ભારતની ખેતી પછાત છે એ માટેના જુદા જુદા અહીંયા આપણે 4 પરિબળો લખ્યા. એમાં સૌથી પહેલું સિંચાઈની અપૂરતી સગવડ. આજની તારીખે તમને ખ્યાલ હશે ને આપણે આજુબાજુમાં જે આપણે આપણા વિસ્તારમાંથી આવીએ એટલે આપણને ખબર છે મોટાભાગના જે ખેતરો છે એને આપણે ગામડાની સાદી ભાષામાં ભારત કહીએ છીએ. હવે માત્ર વરસાદ થાય તો જ આપણે ખેતી કરી શકીએ છીએ. એટલે કે સિંચાઈની અપૂરતી સગવડ છે અને સિંચાઈની અપૂરતી સગવડ હોવાના કારણે જે આપણે ખેતીનો પાક છે એ પાકનું ઉત્પાદન છે એ ઓછું થાય છે. આપણને ખબર છે કે ભાઈ ક્યારેક વરસાદ વહેલો શરૂ થાય, ક્યારેક વરસાદ મોડો શરૂ થાય, ક્યારેક વરસાદ છે પાછળથી થતો જ નથી અને એના કારણે જે આપણે ખેતીનું જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે આ પહેલું કે સિંચાઈની અપૂરતી સગવડ છે. શા માટે? કે ભાઈ ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર ખેડૂત છે. આપણને ખબર છે કે ભાઈ ભારતના ખેડૂતો જે ગરીબ છે અને ગરીબ હોવાને કારણે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યાંત્રિક જે કંઈ સાધનો છે એ સાધનોનો ઉપયોગ ભારતનો ખેડૂત છે એ કરી શકતો નથી. અત્યારે તમે જો તો સુધારેલ બિયારણો હોય, જંતુનાશક દવાઓ છે, એવા યંત્રો છે એનો ઉપયોગ કરી શકતો નથી. ભારતમાં આપણે જોઉં તો કે ભાઈ આ ગરીબીને કારણે તો એ પણ એક પરિબળ બને. પછી ભારતનો ખેડૂત નિરક્ષર છે. નિરક્ષર એટલે કે ભાઈ અભણ છે અને એના કારણે એને જે કંઈ નવી નવી માહિતી જે કંઈ જોતી હોય તો એ મેળવી શકતો નથી. અત્યારે તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને એના કારણે આપણે જે કોઈ દવાઓ છે, ખાતર છે, કોઈ પણ માહિતી આપણે જોતી હોય તો એ મેળવી શકતા નથી. એકને એક પાક આપણે વાવતા હોય છે તો એના કારણે પણ આપણા ભારત દેશની ખેતી છે એ પછાત છે. બરાબર, એક તો સિંચાઈની અપૂરતી સગવડ, ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. ત્રીજું, સતત વધતી વસ્તી. આપણા ભારત દેશમાં આપણને ખબર છે કે ભાઈ વસ્તી છે એ સતત વધે છે. હવે જે સતત વસ્તી વધે છે તેના કારણે ખેતરો જે કાંઈ છે એ ધીમે ધીમે શું થાય છે કે ભાઈ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. નાના ટુકડાઓ હોય એના કારણે આપણે એ ખેતરમાં કૂવો છે એ કરી શકતા નથી. કોઈ પણ એવો યાંત્રિક સાધનનો ઉપયોગ કરવો હોય તો એ આપણે કરી શકતા નથી અને એના કારણે આપણે જે ધાર્યું જે કંઈ ઉત્પાદન લેવું હોય એ લઈ શકતા નથી. નાના કદના ખેતરો, હવે આપણે જે વાત કરી કે ભાઈ સતત વસ્તી વધે છે એના કારણે ખેતરોનું કદ છે એ કેવું થઈ જાય છે કે ભાઈ નાનું થઈ જાય છે. દાખલા તરીકે આપણી પાસે 1 કે 2 વીઘો જમીન હોય ને એમાં આપણે કૂવો બનાવીએ તો કૂવો બને ત્યાં આપણી પાસે કેટલી જમીન રહી? અથવા તો ઘઉંની સિઝન છે, ઘઉંની સિઝનમાં આપણે હાર્વેસ્ટર મગાવીએ તો એ તમે જો 1 વીઘો 2 વીઘા જમીન હોય તો એ યાંત્રિક સાધનનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો એ પણ કારણ બને છે, પરિબળ બને છે. અને હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ભારતનો ખેડૂત ગરીબ છે એના કારણે રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણો,
આધુનિક યંત્રો એનો ઉપયોગ કરી શકતો નથી અને કરે છે તો એ ઓછા પ્રમાણમાં કરે છે. તો આ બધા આપણા ભારત દેશમાં ખેતી માટે થઈ અને અનુકૂળ સંજોગો છે, તેમ છતાં આપણા ભારત દેશની ખેતી છે એ પછાત છે. એટલે જેમ તમને ખ્યાલ હોય તો કે ભાઈ ભારતમાં પશુઓની સંખ્યા વધારે છે પણ દૂધનું ઉત્પાદન ઓછું છે. કારણ કે દુધાળા જે કાંઈ પશુઓ છે એની સંખ્યા ઓછી છે અને જે દૂધ નથી આપતા એવા પશુઓ આપણે હોય અને એના કારણે પશુઓની સંખ્યા વધારે પણ દૂધનું ઉત્પાદન ઓછું. એમ આપણા ભારત દેશમાં ખેતી માટે થઈ અને અનુકૂળ સંજોગો છે પણ તેમ છતાં પણ આપણા ભારત દેશમાં આ બધા પરિબળોના કારણે આપણા ભારત દેશની ખેતી પછાત છે. પછાત એટલે કે ખેતીનું ઉત્પાદન જે કંઈ આપણે થાય એ ઉત્પાદન ઓછું થાય છે. હવે આપણે કૃષિના પ્રકારો વિશે વાત કરવાની છે. હવે પરીક્ષામાં જો આ રીતનો પ્રશ્ન આપણે પૂછી શકાય 3 ગુણ, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો, અથવા તો આપણે એને ટૂંક નોંધ પણ કહી શકીએ. બરાબર. હવે કૃષિના 6 પ્રકારો આપ્યા. એમાં સૌપ્રથમ પહેલા છે જો આત્મનિર્વાહ ખેતી, જેને આપણે જીવન નિર્વાહની ખેતી પણ કહીએ છીએ. કારણ કે આ જે કંઈ ખેતી છે એમાં માત્ર કુટુંબનું ભરણ પોષણ થાય એટલું જ ઉત્પાદન થાય છે. અગાઉ આપણે વાત કરી કે ભાઈ ખેતીમાં આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં સતત વધતી વસ્તી વધવાને કારણે ખેતરો જે કાંઈ છે એના કદ ધીમે ધીમે નાના થતા ગયા. સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદ જે કાંઈ છે તો વરસાદમાં પણ આપણને અનિયમિતતા જોવા મળે છે. એના કારણે જે ખેડૂતો ખેતી કરે છે તો એનું ઉત્પાદન જે કાંઈ થાય એ માત્ર ને માત્ર કુટુંબનું જે કાંઈ ભરણ પોષણ થાય એટલું જ ઉત્પાદન થાય છે. અને આ જે કંઈ ઉત્પાદન થાય એને આપણે આત્મનિર્વાહ ખેતી અથવા તો એને આપણે બીજું નામ પણ આપવામાં આવ્યું છે કે જેને જીવન નિર્વાહની ખેતી કહેવામાં પણ આવે છે. એટલે કે આપણા જે જીવન છે આપણું ગુજરાન ચાલે છે એટલું. બીજું શુષ્ક ખેતી, યાને કે સૂકી ખેતી. ગામડાઓમાં ખ્યાલ હોય તો આપણે કહેતા હોય છે કે રામપાક, કે ભાઈ માત્ર ને માત્ર વરસાદ આધારિત આપણે એક જ પાક છે એ લઈ શકીએ છીએ. જેને જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, સિંચાઈની સગવડ ન હોય એવા વિસ્તારોમાં સૂકી ખેતી છે એ કરવામાં આવે છે. સૂકી ખેતીમાં આપણે જોઈએ તો જુવાર, બાજરો આવા પાક આપણે લઈ શકીએ છીએ. એટલે બીજો પ્રકાર છે એનો શુષ્ક ખેતી યાની કે સૂકી ખેતી, યાની કે જ્યાં વરસાદ આધારિત જે કંઈ ખેતી છે એ. ત્રીજો પ્રકાર છે આદ્ર ખેતી. એનું નામ આપવામાં આવ્યું છે એને ભીની ખેતી પણ કહેવામાં આવે છે, કે જ્યાં વરસાદનું પ્રમાણ હોય એક કરતાં આપણે વધારે પાક લઈ શકીએ. દાખલા તરીકે ડાંગર છે, કપાસ છે, આવા જે આપણે પાકો લઈએ એ આદ્ર ખેતી યાની કે ભીની ખેતી કહેવામાં આવે છે. તો આમ કૃષિના પ્રકારોમાં આપણે જો તમે આત્મનિર્વાહ ખેતી, શુષ્ક ખેતી, આદ્ર ખેતી, નંબર 4 સ્થળાંતરિત ખેતી. આ શબ્દ તમને ખ્યાલ હશે. જો આપણે સંકલ્પના પણ પૂછાયો આ શબ્દ છે. જે એક માર્કની જે આપણે સંકલ્પના પૂછાય આ શબ્દ આવે કે ભાઈ ઝૂમ શબ્દ લખે તો ઝૂમ એટલે શું, તો એનો અર્થ આપણે સમજીએ. એને સ્થળાંતરિત ખેતી પણ કહેવામાં આવે છે, કે જ્યારે જંગલની આજુબાજુ જે લોકો રહેતા હોય એ લોકો શું કરે, ભાઈ આજુબાજુમાં જે કંઈ વૃક્ષો છે એને કાપી નાખે. કાપી અને ત્યાર પછી 3-4 વર્ષ એમાં ખેતી કરે. ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટી જાય, ઉત્પાદન ઓછું થવા લાગે એટલે ફરી એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ જઈ ત્યાંય વૃક્ષો કાપે અને ફરી ત્યાં ખેતી શરૂ કરે. તો આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ખેતી કરે છે એને આપણે સ્થળાંતરિત ખેતી અથવા તો એને આપણે ઝૂમ ખેતી પણ કહીએ છીએ.
એના પછીનો પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. તો આ બાગાયતી ખેતી જે કહે છે ને એ ખૂબ જ ખર્ચાળ છે, મૂડીવાળી છે. બાગાયતીમાં આપણે જો બાગાયતી એટલે કે જુદા જુદા બગીચાઓ હોય. દાખલા તરીકે આસામ છે, ઉત્તર પૂર્વના રાજ્યો છે, ત્યાં આપણે કોફી, કોકોના, ચા આ બધા બગીચાઓ આપણે જોવા મળે છે. તો અને સાથે સાથે બાગાયતી ખેતીમાં એના જે કાંઈ પાક તૈયાર થઈ જાય પછી એને લઈ જવા લાવવા માટે થઈ, અવરજવર માટે થઈ અને વાહનોની સગવડ પણ હોવી જોઈએ. કારણ કે બાગાયતી ખેતીમાં પાક એવો છે કે એ લાંબા સમય ચીજ વસ્તુ છે એ રહેતી નથી. તો એના કારણે જેના કારખાનાઓ છે એ પણ નજીકમાં સ્થપાયેલા હોય છે. બાગાયતી ખેતી એ ખર્ચાળ છે, મૂડીવાળી છે ભાઈ. એટલે તેમ છતાં પણ આપણા દેશમાં બાગાયતી ખેતી પણ થતી આપણને જોવા મળે છે. આપણે આજુબાજુમાં તમે જો નારિયેળીના બગીચા હોય, કેળના બગીચાઓ હોય, નાગરવેલ છે, કેરી આંબાના જે કંઈ બગીચાઓ છે. એટલે આમ જુદા જુદા પ્રકારની આ જે કંઈ બાગાયતી ખેતી થતી પણ જોવા મળે છે. નંબર 6 અને છેલ્લો પ્રકાર સઘન ખેતી. જે સઘન ખેતી છે કે જ્યાં એનો ટૂંકો અર્થ શું થાય, એક કરતાં વધારે પાક લેવામાં આવે છે. બરાબર? સઘન ખેતી એટલે એક કરતાં વધારે પાક લેવામાં આવે છે. વરસાદ સિવાય પણ ત્યાં સિંચાઈની સગવડ પણ પૂરતી હોય છે. જેને આપણે કહીએ ને બારે માસ જે પાક લે છે, એમ સઘન ખેતી છે એમાં ટૂંકો અર્થ આપણે સમજવા માટે શું યાદ રાખવાનું, સઘન ખેતી એટલે એક કરતાં વધારે પાક લેવામાં આવે તેને આપણે સઘન ખેતી કહીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, જો આ તમે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. હવે આવું પૂછાણું હોય તો આ બધું લખી અને તમને યોગ્ય લાગે એવા 2-3 લીટી લખી નાખો એટલે પૂરેપૂરા તમને 3 ગુણ છે એ આરામથી મળી જાય. હવે કૃષિ પ્રકારો પછી આપણે ભારતમાં કૃષિ પદ્ધતિ એની આપણે વાત કરવાની છે. આ આપણે 3 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. હવે એમાં તમે જો પહેલા આપણે લખ્યું સજીવ ખેતી. સાદી ભાષામાં આપણે કહીએ કે જીવતી ખેતી. સજીવ ખેતી એટલે આમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એનો ઉપયોગ છે કરવામાં આવતો નથી. જમીનની લાંબા ગાળા સુધીની ફળદ્રુપતા ટકી રહે એ માટે થઈ અને એમાં છાણિયું ખાતર હોય, લીમડો, આપણે છાશ એનું દ્રવ્ય કરી અને એનો દવા તરીકેનો છંટકાવ કરવામાં આવે છે. સુધારેલ સારા બિયારણો હોય એ વાપરવામાં આવે છે. પણ રાસાયણિક ખાતરને અથવા તો જંતુનાશક દવાનો ઉપયોગ છે આમાં કરવામાં આવતો નથી. જેના કારણે ખેતી છે એની જે ફળદ્રુપતા છે એ પણ લાંબો સમય ટકી રહી છે. પછી આમાં સજીવ ખેતીમાં એવું છે કે જે એના પાક લેવામાં આવે છે ને એ પાક બધા ઉત્પાદન સ્વાદિષ્ટ હોય છે, એમાં સોડમ હોય છે, જેને આપણે ઓર્ગેનિક જે કંઈ ખેતી કહીએ છીએ. એટલે આ સજીવ ખેતી. ટકાઉ ખેતી એનો સાદો અર્થ મેં લીધો પાકની ફેરબદલી કરવી. એકને એક પાક નહીં, જુદા જુદા પાકનું જે વાવેતર કરવામાં આવે છે ને તેના કારણે એને આપણે ટકાઉ ખેતી તરીકે ઓળખીએ છીએ. છેલ્લો મુદ્દો છે આપણે મિશ્ર ખેતી. ભારતમાં અત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક જ ખેતી જે કંઈ કરીએ છીએ પણ ખેતીની સાથે સાથે અન્ય બીજા વ્યવસાયો છે એ પણ જોડવામાં આવે છે. દાખલા તરીકે તમે જો ખેતીની સાથે આપણે મોટા ભાગના લોકો આપણે ભેંસ, ગાય એને પાળતા હોય છે. પછી ઘણા લોકો છે એ મરઘા ઉછેર, પછી મધમાખી એનો ઉછેર કરીને મધ મેળવતા હોય છે. તો આમ ખેતીની સાથે અન્ય બીજા જે કંઈ વ્યવસાયો જોડવામાં આવે છે જેને આપણે મિશ્ર ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. તો આમ આપણા ભારત દેશની જે આપણે કૃષિ, એમાં આપણા ભારત દેશમાં ખેતી માત્ર ને માત્ર આપણે ખેતી નથી કહેતા, પણ આપણે એક જીવનનો ભાગ ગણી અને આપણે ખેતી કરીએ છીએ. ખેતી માટેના જુદા જુદા પ્રકારોની આપણે વાત કરી, ત્યાર પછી કૃષિ પદ્ધતિની વાત કરી. હવે પછીનો આવતો જે આપણે વિડીયો જે
અપલોડ કરશું તો એમાં આપણા ભારત દેશમાં ખેતીમાં કઈ કઈ પેદાશો છે એ લેવામાં આવે છે એની આપણે વાત કરશું. નમસ્કાર, અસ્તુ, જય ભગવાન.